સંતાન સારા માટે શું કરવું? જેમ ખેતીમાં પાકને ખાતર પાણી જોઈએ છે, તેમ બાળક ઉછેરવામાં સંસ્કારો આપવા તે ખાતર પાણી છે. તો ભક્ત દાતારી અને સુરવીર સંતાન બનાવવા અને રામ જેવું બાળક જોઈતું હોય તો દશરથ અને કૌશલા બનવું પડશે. તો પહેલાં ઉપવાસના તપથી મા બાપનું શરીર શુદ્ધ થાય છે અને પછી કુદરતી બનાવેલ કાચો ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત, શક્તિ વધે છે ને સંતાન બનાવે તો સારા બને છે. તે માટે ટીવીની સિરિયલો કે હોટલોનું ખાવાનું નથી, ખોટું બોલીને ધન ઘરમાં લાવીને મોજ શોખ, વ્યસન ફેશન કે ક્રિકેટ જોવી કે રમવી નથી, કે દેશ વિદેશ ફરવા જવું નથી. દરરોજ સવાર સાંજ માતા પિતા વગેરેને નમસ્તે કરવું અને 4 થી 6 ને વચ્ચે ઉઠીને પરમાત્માનું ધ્યાન કરવું અને રાત્રે 10 વાગે ઊંઘી જવું. ઓછામાં ઓછો એક સમય સાથે મળીને વ્યાયામ કરો તો બુદ્ધિ વધશે ને સત્યનું પાલન કરો, અસત્ય છોડી દો. ચોરી, દગા, ફંદા, ઝઘડા ન કરો. માતા પિતા, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની સેવા કરો. અને આત્માને ખરાબ વિચારો, કામ, ક્રોધ, લોભ, વેર, ઈર્ષા વગેરે છોડી દો અને વિચાર શુદ્ધ અને પવિત્ર રાખો. માતા પિતાના શુક્રાણુ સારા હશે ને સંતાનો સારા બને છે. માતાના પેટમાં 9 મહિના માતાએ દૂધ અને રાંધેલું છોડી કાચું ખાધેલું હશે તો બાળકને રાંધેલું કે દૂધ વિના તે તંદુરસ્ત જન્મશે. વળી બાળક પેટમાં હોય ત્યારે માની જ્ઞાની પુરુષનો સત્સંગ કે ગીતા કે વેદ વગેરે ધાર્મિક વિચારવાથી અભિમન્યુ અને સુખદેવજી જેમ માતાના પેટમાં સંસ્કારી બન્યા હતા, તો પરમાત્માએ એવા સૃષ્ટિમાં જીવાત્મા પોતાની પાસે રાખેલ છે. તેમના માટે યોગ્ય માતા પિતા જોઈએ છે. તો માતા પિતા વિદેશી વસ્તુનો ઉપયોગ ના કરે અને આપણી પ્રાચીન સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચાર, રીત રિવાજ, ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતા વગેરેની સેવા, ધાર્મિકતા વગેરેના સારા ગુણકર્મ સ્વભાવ હશે તો ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ, સદાચાર, સેવાભાવ વગેરેના સ્થાપના થશે.